हजारों संग ये मेरी है आरज़ू। Happy birthday to you. Happy birthday to you. Happy birthday to you. Happy birthday to you. ઢોલો કોઠો કરો ઢોલો જય હો અને હવે ભગવતી જોગમાયા જેના ખોળે બેઠા છે જેના ખોળે મારે તમારે આનંદ કરવાનો છે મારે તમારે મોજ કરવાની છે અને અમારે ભગવતીના નામના જેવા કાલાવાલા આવડી છે માના કાલાવાલા કરવાના છે એટલે જોરદાર ભગવતીના નામની જય બોલાવી છે આજ મારી કોશિયાના કરવા એકલાની માં ચામુન મારી ગાત્રાની જય બોલાવી છે થોડો ઓછું કરો આનો અવાજ આપો તો પ્રેમથી ભગવતી જોગમાયા માં ચામુંડા મારી ગાત્રાનો કદાચ તમારા કોઠાની માન બહુ જાજો નહીં પણ એ થોડો કદાચ પ્રસાદ પડ્યો હોય અન માતો એટલું કે કોઈ કાળા માથાનો માનવી આયા મારા સાઈ નીચે આવી મારા મોતી જરા મારા નવરંગા માંડવાની માલપા આવી સાહેબ માં સાને ઈ દયાનો સાગર છે માવીના મનમાં આવ્યું નો ભાઈ જગત માંથી પસી જવાય દરેક રસ્તે કીધો માય માન બીજા બધાય વગડાના શક્તિની વાત કરી જોગમાયાની વાત કરી સાહેબ હવાર પડી જાય પણ ભગવતીની વાતો ન ભૂલે અરાણ માં ભગવતીના એવા અમર અવિચળ ઇતિહાસ ભીડા છે કે ભગવા વેગ પંચમિયા જોગી રાવણ દેવના દીકરા રાયતુની રાયતુ ગાવીને ભાઈ તોય ટોકી પડી માના ઇતિહાસનો અંત ન આવ્યો અરે યાની ક્યાં વાત કરી પણ રામાયણ માંથી એક માતાજી જો સીતાજીનું પાત્ર નીકળી જાય તો આખી રામાયણ ખોટી પડી જાય એવી જ રીતે મહાભારત માંથી એક માતાજી દ્રૌપદીનું જો પાત્ર કાઢી નાખી આખી મહાભારત ખોટી પડી જાય આવા જો અક્ષર ખોટા પડી જતા હોય માં નામનો શબ્દ ન હોય જે માણસના મોઢાની માલપા એક હાકનો ગાંગડો મૂકો જે મુખ ગળું થઈ જતું હોય એમ જો માં બોલતા માણસનું મુખ ભરાઈ જતું હોય તો શબ્દમાં કેટલી તાકાત છે કોઈ પુરાણ ન હોય કોઈ શાસ્ત્ર ન હોય કે જેમાં માં નામનો શબ્દ ન હોય માટે જ કેવું પડે છે શક્તિની ક્ષેત્રની શક્તિની મુક્તિની શક્તિ વીન વીન જગતમાં શક્તિ છે તો બધું છે અરે ભગવતીની વાત કરવી રામજી રાવણને મારવા ગયા ને સાહેબ સીધી એને 18 સૈન્યની જરૂર પડી આપણો કાળિયા ઠાકર દ્વારકાધીશ કૃષ્ણ જેની પાંડવો પક્ષ હતા તેથી એને હાથ પક્ષોનો લઈને ભરેવું પડ્યું પણ આ મારી સોટીલા પૂજારી મારી જોગ પેલાની જોગણી જેની મારી ચામુંડા રણ મેદાનની માલપા ખાઈ કે ભાઈ હાથમાં ખબર ખાંડા તલવાર ત્રિશુલ સમર સારકા લઈ વિકરાળ સ્વરૂપ ધારણ કરી સોન સમાના બોમ્બ માંડા ખબર ખાંડા ખડે ખડે દળદળાસો આંકડે તેથી એની હારે કોઈ સૈન્ય નહોતું ભાઈ આ ડોહિયું એકલી રણ મેદાનની માલપા ખાઈ કીધી અને પેલા તો આપણા કોશિયા પરિવારના આપણા ભગવાન ભગવાન જોરદાર તાળીથી કહેલો સાહેબ જોરદાર બોલો મારો કોશિયા પરિવાર જે હો બાપ બોલો 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 અને જે કાઈ પંચના ભુવા ગામે ગામથી આવ્યા હોય એમને પણ જોરદાર તાળીથી વધાવેલો સાહેબ જય હો બોલો અને તમારા પૂર્ણના રાવણદેવ મારા દેવરાજભાઈ અને મારા પોપટ બાપાને પણ જોરદાર તાળીથી વધાવેલો બોલો 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 અને સવારથી જે તમને મોજ કરાવે છે અમારા વિજયભાઈને પણ જોરદાર તાળીથી વધાવેલો ભાઈ ઘણું પાસ હા હા
અને સાઉન્ડ માસ્ટરને પણ જોરદાર તાળીથી વધાવી લો. અમારા અમર વિડિયો એમને પણ જોરદાર તાળીથી વધાવી લો. ઓહો, અને એમાં સાહેબ આ ધાવડી સાઉન્ડ નું નામ છે રાજકોટ ખાતે. હા, જોરદાર તાળીથી વધાવી લો સાહેબ અમારા ધાવડી સાઉન્ડ. અને થોડી મારા સ્ટાફની પણ યાદી આપી દો. હા ભાઈ ભાઈ ડાકમાં મારો ભાઈ અજય, એને પણ જોરદાર તાળીથી વધાવી લો સાહેબ. બેન્જો માસ્ટર રવિભાઈ તલસાણીયા જોરદાર સાહેબ બેન્જો વગાડે, એમને પણ તાળીથી વધાવી લો. જાંજ માસ્ટર અમારા ભાઈ જીગાભાઈને જોરદાર તાળીથી વધાવી લો ભાઈ. બોલો 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 બોલો. અને તબલા ઉસ્તાદ મેહુલભાઈને જોરદાર તાળીથી વધાવી લો. પેડમાં સંગીત આપે છે અમારા લાલજીભાઈને પણ જોરદાર તાળીથી વધાવી લો ભાઈ. અને તમામ મારા કોશિયા પરિવારને જોરદાર તાળીથી વધાવી લો ભાઈ. જય હો, ભલો મારું કોશિયા પરિવાર ભલો. તો એક વાર જોરદાર બે હાથ ભગવતી મારી ચામુંડાની જય બોલાવી છે ભાઈ. બોલો બોલો બોલો. જય હો. હા હા. અમારા બોમ્બે શુક્રવાળા પિન્ટુભાઈ આવ્યા, એમને પણ જોરદાર તાળીથી વધાવી લો ભાઈ. જય હો જય હો જય હો. પધારો પધારો. એક વાર બે હાથ કરી ભગવતીની જય બોલાવી ભાઈ. બોલ ચામુંડ મહારાજની જય, ગાત્રણ મહારાજ કી જય, રાંધણ મહારાજ કી જય, अपने अपने गुरु महाराज की जय, अपने अपने माता पिता की जय, बजरंगदास महाराज की जय, आवन महाराज की जय, कालिया ठाकर की जय, सनातन धर्म की जय, कोशिया परिवार की जय। ओम नमः पार्वती पते हर हर महादेव। લખનના પાંગીઓ એ મારો ગૌરી પુત્રાય ગણે પુત્ર હોય ગણે એ હાથ આવડી એ હાથ આવડી એ હાથ આવડી આ દેવરાજ ભાઈ આ દેવરાજ કોઈ પણ ભગવતીનો નવરંગનો માંડવો કરી ચાર થકનો સાયો રોપાઈ એ માતાજીનું તમે નાનું કાર્ય કરવા બેઠા હોય તો ભલે આવું કદાચ તમે મોટું ગડમ ગમે એવું અડીખમ કાર્ય કરવા બેઠા હોય ને તો ન્યા પ્રથમ પેલા વીર ખેતલા ભુજિયા નાગને અમારે આગેવાન કરવો પડે।
આયા નહીં પણ સાહેબ અમારો ભગવો ભેખ રાવળદેવનો દીકરો ગમે ત્યાં દેશ વિદેશની માલિપા જાય છે સાહેબ એના હાથમાં ડાક આવે ને અને ડાક આમ જ્યાં ડાક છૂટે ને ભાઈ એટલે પ્રથમ તો મારા વીર ખેતલાને યાદ કરશે જો કે ગોગન ભુવાની તો બધા મારો માવતર સમાન છે પણ આયા કોઈ પણ અસલ કાંટા બાંધેલો ભુવા હોય સાહેબ આ ગાદી ઉપર આવીને ધૂણવા બેહે ને 999 રૂવાણે જો પેલો ઓતાર આવતો હોય તો મારો વીર ખેતલાનો એના મુખેથી પેલી ખમાય પણ મારા વીર ખેતલાની બોલાય છે શું કામ બોલાતી છે એનું માધ્યમ શું હોય છે એનું કારણ શું હોય છે ભાઈ કે જેથી લંકાના અધિપતિ રાજા રાવણે મારી ભગવતી જોગમાં 33 કોટી દેવાળું 52 વીર ચોહણ જોગણી 80000 હોલિયા 84 ચારની ગિરનારના ગોખની ચૌચાળા કચ્છની બરાના બેતની મિતના બાટની સુવર્ણના ચોકડી મછુના આની તાતણિયા ધોણાની ઈ નામી ધાબરિયાવળની ભગવતી જોગમાં આવું સંડી મહામાયા જ્વાળામુખી વિસંભરી આસપરા ગેલી હોલી ખોડિયાર બેરડી ગુડ બલાડ પીઠળ સુંદડી તોતળ સિહોરી અંબા વારાઈ વાકેશ્વરી સાપબાઈ સિંદડી રવિજી સાદા સરસ્વતી જોરાઈ વાકલ કાજી વિજબાઈ ભીસબાઈ ફૂંકડી ખુબડી રાજબાઈ ફૂલબાઈ મોગલ હરસિદ્ધિ ખાતરાડ રામબાઈ જાવેદ્રી ચુંગરજી સિકોતર છાંગલ જીવન નાગબાઈ વરુડી આવળ કરણી માર રાણી ભવેને અમર રાનલ ખાદી દેવાઈ રખાઈ અંદા નંદા હરચંદા વેરાઈ ધાવળી શીતલા કમલા આગુલા હળકમાઈ સુના અંક્યા અન માં ભગવતી આ ચામુંડાને જેની એક વચનને કારણે બંધન કર્યા ને ભાઈ તેદી માને એમ થયું કે આ વચનમાંથી કોણ છોડાવે કારણ એ સમયે વચને વાત હોતી ભાઈ વચન સ્થાપન વચન ઉત્થાપન વચને રચાવી ધરતી વચને બાંધા આપ વચન મંડાઈ શિવ શક્તિ અને ઠાકરના પાપ આમ કોલ આપી દે ને સાહેબ આમ કોલ વચન આપી દે ને એટલે એક વચનને આધીન માથા ઉતારી લેતા એક વચનને આધીન માથા દઈ દેતા બંધન કર્યા આ જેદી મારી ભગવતીને જેદી બંધન કર્યા ને તેદી મારો વીર ખેતલો છોડાવા ગયો તો ભાઈ આ વાત કરવા જાવ ને હવાર પડે ભાઈ પણ એને શું કામ અમે બોલાવી છે એનું ઈ છોડાવી એ લંકાના અધિપતિ રાજા રાવણ પાસેથી મુક્ત કરી અને જ્યાં મારો વીર ખેતલો પાંચક ડગલા આગળ વધોણતા મારી બ્રહ્માંડ ભાનોત્રી મારી જોગમાયા બોલે કુર્યા ક્યાં જા કે માં મારી હવે મારું આયા શું કામ છે કે વીરા અમારે જેથી કોઈ ઉગરવાનો આરો નતો ને તેદી આ લંકાના અધિપતિ રાજા રાવણ પાસેથી તે અમને છૂટા કરાય બાપ તો હવે મારા વીર માંગી લે બાપ જો માંગી નો આપીને તો દુનિયામાં અમે જોગમાં આવું ન કહેવાય અને તેદી મારી ભગવતીને મારા વીર ખેતલાએ કીધું માં તમે મને માંગવાનું કહો કે હા વીરા શબ્દ ઉપર ધ્યાન દેજો ભાઈ માડી તમે મને વીર કીધો છે કે મારા વીર હા બાપ તો માડી જો મને વીર કીધો હોય ને તો આ દુનિયામાં મારું કાઈ નામ નથી મારી કાઈ ઓળખાણ નથી મને કોઈ જાણતું નથી મને કોઈ માનતું નથી તેથી મારી ભગવતીએ કીધું વીરા કોઈ નથી માનતું નામ આ જગતમાં કોઈ નથી જાણતું નામ તો જા મારા વીર હવે તને મેં જોગમાં એ વચન આપીશ કોઈ અમારું મઠ હોય કોઈ અમારું મંદિર હોય કોઈ અમારું દેવળ હોય કોઈ અમારું થાનક હોય કોઈ અમારો મઠડો હોય કોઈ અમારો ભગરિયાળો પાલક હોય એટલું નહીં પણ કોઈ વાડિયુંની માલપા જંગલમાં કોઈ શિવ સેડે અમારો નાનો એવો કોખલો હોય ને તો અહીંયા પેલા તને રમાડી પછી અમે દેવીઓ રમશું પેલા તને જમાડી પછી અમે દેવીઓ જમશું હા બાપ તેથી મારી ભગવતી કોલે બંધાણી બાપ અને આજ મારી ભગવતી ચામુંડ મારી ગાત્રાનો માંડવો હોય અને થોડી વાર મારા વીર ખેતલાની સ્થાપના કરી મારો વીરો આવે પણ કેવો આવે બાપ કેવો આવે બાપ કેવો આવે બાપ એ વીરો લડતો લાડતો આયસોરા મારો ખેતન બાળો રાજા મારો ખેતન બાળો રાજા લડતો આવ્યો ઓરે મારો કોશિયા પરિવાર ભરો એ વીરો રમતો આવ્યો પરિવારનો મારો વીર ખેતલો આવે આયા તો વીર ખેતલો કેવી ભુજીઓ નામ કેવી ચરમારીઓ કેવી ભાઈ પણ ઉત્તર ગુજરાતમાં જ આવી ની સોન ભાઈ એટલે અહીંયા ગોગા મહારાજ કે ગોગા રોણા કે અહીંયા કેવી રીતે યાદ કરે ગોગો ગોગો મારો ગોગો ગોગો મારો ગોગો ગોગો મારો ગોમાધાણી હો કે તો ભગત ને ખમ્મા ગણી આ મારું કોશિયા પરિવાર મારું
ગોગારોણા યા રે ગુજરાતમાં ઘોડલે કરમાં મારી સોટી લાલા શાયરી દીવી મારી ભોગરા ડુંગરાની માયા યુ વાય વાય મારો કોશિયા અરે ભાવ મારી ભગવતી મારી જોગમયા મારી ચામુંડા તો એટલું કે આજ મારા કુવાડાના ઝાડવે કદાચ ખરેખર મારું કોશિયા પરિવાર એક માળાના મણિકા બની એક મના એક તના થઈ અને કદાચ મને ભગવતી ચામુંડાને આ મારા જૂના બાળકે કદાચ મને ગુગલના ગાંઠીએ ઠેરલા પાંચ આંગળીના ટેરવે કદાચ મને જમાડવા બેઠું હોય અને એક મુઠ્ઠી કણીકો જમાડે અને કદાચ મારો ગગન ભુવનનું ધર્મ મારી ચામુંડા તો એટલું કે જગતમાં જો હો વરાળો હગાડ માંડતા પાછી પડું ને તેથી હું સાંભળ દેવ ને બા હું સાંભળ દેવ ને બા ચામ છે કંકારી રે એ મને કોશિયા ગુણમાં આળી રે ધાવી લો તો કોશિયા ગુણમાં આલા રે કોશિયા ગુણની ચામુંડા દુખલા માડી તમે ભાગ્યા ઓમ 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 આજે યજ્ઞ ચૂડા માન રમતા ચૂડા રે ભગવતી જોગમાં તો એટલું કે આજ ખરેખર મારું કોશિયા પરિવાર આજ મને ભગવતીનું ફૂલની પાકડીએ કદાચ વાપરવા બેઠો આજ હાચા હૃદયના ભાવથી કદાચ દિલ ખોલી ભગવતી ચામુંડાના આજ નવરના માંડવાની મારી પાસે એ ફૂલની પાકડીએ કદાચ મને ભગવતીને જમાડવા બેઠા હોય વાપરવા બેઠા હોય અને કદાચ કાલ પર ભાતનો પોર થાય રાજાની વેળા થાય મારા માંડવા વધાવવાનો સમય થાય અને જગતની માલમાં એક બીજો અણધાર્યું કમણું કરીને પાછું આપું ને તેથી હું સામું
પરિવારને કોઈ નતું ને ભાઈ તેદી મારા ગોગન ભુવન ધર્મ મારી ચામુંડા આદિ શું કે દુનિયા મારી કોઈ હોગી નથી માં અમારી ધૂબળી દશા હતી કોઈ નતું ત્યારે મારી ચામુંડા હતા મારી કોઈ હોગી અમે ઓલા અમારી ધૂબળી દશા હતી કોઈ નતું ત્યારે મારી ચામુંડા બાબા સામે મારી પાયું ઓનો નતો માથાવાનું માર દોણો નતો કોઈ નતું ત્યારે મારી ચામુંડ હતા મારી પાયે દોણો નતો પર મારે દોણો નતો કોઈ નતું ત્યારે મારી ચામુંડ આયા મોન મારી ગાડી એ બોલો બોલો તમન સાયત રાજવે મારી ગાડી કે તલવાર વધે નહીં તલવાર ઘટે નહીં હે દીદી કોતી સડી કોતી લોન કરે મારી ગાડી સાહેબ એકવી ધમન સાથ સાકારે મારી ભગવતી મારી ગાંડીની હામુ સુધી સાથ માંડ્યા લાગ માંડો પણ કેદી મારી ગાંડી હાતરાડી એટલું બોલી બોલાય ધમન સાથ તને એટલું બધું તારા ગિરનારની માથે અભિમાન હોય તને એટલું બધું તારા ગિરનારનો પાવર હોય ને તો મંગાય બાપ ધર્મના સાબડા મંગાય ગાયનું દૂધ મંગાય પંચામૃત મંગાય અને એક બાજુ આ તારો અડખડ ગિરનાર કેસ ને કે હા તારો અડીખડી ગિરનાર એક બાજુ મુઈ અને મારું મોઠા જો ગોઈધમો કેસ ને આ ગોઈધમો એક બાજુ મુઈ અને જગતની માલમાં જો તલભાર વધે ને તલભાર ઘટે ને તેથી મને ગાત્રાણ ને ખોટ પડવા અને બીજી વાત સાહેબ જ્યાં મારી ભગવતી ચામુંડા મારી ગાત્રાણના પગલા થાય ને ત્યાં તો પછી બધાયનું સારું થાય શું કે મારી માતાના 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 રે માતાના રે માતાના 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 પગલા જા જા થાય ત્યાં ત્યાં હોનું મારું મારી માતાના 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 પગલા જા જા થાય ત્યાં ત્યાં હોનું મારું મારી માતાની કોઈ થી વાત ના થાય પણ કિસ્મત ના તાળા ખુલી મઢડે માના દીવા થાય જીવન માયત વાળું થાય જગતના દુખિયા હોય ભાઈ અને બે ઘડી કદાચ મારા ગોગન ભુવન ધર્મ ખરેખર કદાચ મારા ગોગન ભુવાય મને ગુગળનો કાઠિયો લઈ તેલનો ત્રિસ્કો લઈ અને પાંચ આસીના ટેકે કદાચ મને હવન કર્યો હોય અને આયા આવીને કદાચ કોઈ દુખિયો આવીને મને નમી જાય અને જગતમાં સાહેબ આ મારો ગોગન ભુવો છે ની દુબળો છે પણ એના કર ભાઈ મારી ચામડ મારી ગાતા છે દુબળી નથી બાબો મારો ગોગન ભુવો ભલો કદાચ મારું નામ નહીં આમાં
અરે મારું નામ લઈને બહુ જાજુ નહીં પણ ખાલી માથે હાથ મૂકે અને હાથ મૂકતા જો જો ખને પી નો જાય ને તેથી મારી ગાત્રાડી નો કહેવાય બા નો કહેવાય બા બોલો 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 જય હો બોલો મારા દેવસી બાબા જય હો જય હો સુરા મોઈ સન્મુખ નો ભાઈ એ નથી ન્યા કાયર ના કામ ધીંગાણે જે ડાડડે ધીંગાણે જે ના ધડધડે જી અરે બાપ કદાચ ખરેખર મારા કોશિયા પરિવારની માલિકમાં કદાચ મારા દેવસી બાપા બુજાતા હોય અને કદાચ મારી ભગવતી જોગમાં મારી ચામડાએ કદાચ મન ભગવતી બે મુખ વાળી ચામડાએ મને ખરેખર ખોળે લીધો હોય અન ભલા મારા કોશિયા પરિવારમાં કદાચ કોઈ મારી દીકરીઓ હોય કોઈ મારી કુંવાસીઓ હોય અને હારી માલમાં ક્યાંય દુઃખ પડી ગયું હોય ક્યાંય વિપત પડી ગઈ હોય ક્યાંય ડોલી વેળા પડી ગઈ હોય પોતાના મનની વાતો સાહેબ કોઈને કહી શકતું ન હોય પણ કાળી રાતે કદાચ મારા કોશિયા પરિવારના મારા દેવસી બાપાને એક અંતરથી હાથ કરે એક ના ભીગી પોકાર કરે અને જો અડધી રાતે મારી દીકરીઓ મારે કળવીના કદાચ જો આહુડાનો હિસાબ લેવા ન નીકળી જાવ ને તેથી મારા કોશિયા પરિવારમાં મારા દેવસી બાપા નો કહેવાય બા નો કહેવાય બા ઘોડે ચડીને પૂરા આજ અમે મારું કોશિયા પરિવાર બલવા તને બોલાવે આજે રંગવા આવ્યો ને આવે ઓલા
અરે ભલામણા જગતની મારી વાત કદાચ મારા દેવશી બાપાનું વેણ છૂટે અને જગતમાં જો વેણનો વટાવ જાય ને તેથી તો મારા કોશિયા પરિવારનો મારા દેવશી બાપાનો કહેવાતા છોરુડા તારા તને બોલાવે આજ રમવા અમને રાવણ દેવને ગોળાનું પાણી પાઈ ગયું ઓલું જગનું ન પતા પેલાનું ગોળાનું પાણી એક સ્વયં ભાઈને વિનંતી કે ઝડપથી અમને સ્ટેજ પર પેલા ગોળાનું પાણી પહોંચાડો આ મને એક મને ગોંડલવાળા ચંદુભાઈ ભુવા જ્યાં ગાદી ઉપર બિરાજો ભગવતીના દર્શન કરો હાલ હાલ ગોળા નમસ્તે યા દેવી સર્વભૂતેષુ વાણી રૂપેણ સંસ્કૃતા નમસ્તે નમસ્તે મારી રાતળી ભોમકાની બોલો મારી સામુંડનો મારો વીર કેટલો મારી ચામુંડનો યાદવાન કહેવાય મારી ચામુંડનો ગાડા ખેડૂ કહેવાય મારી પ્રમાણીનો સોટીદાર મારો વીર ખેતલો
આયુ પેલા મારા વિરાજ માડીએ આયુ પેલા વિરા તુન જ માડીએ મારી આયુ પેલા વિરા તને યમરા કળ દેવ મનાવીએ આ મારા વીર ખેતલા બોલો 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 જગતમાં મારો વીર ખેતરો મારો ચરમારિયા જેવો નાગ આવે મારી ચામુંડા આગેવાન અને દુનિયામાં જો એના ફૂફાડે ફાટી ન પડે ને તેથી તો મારો ચામુંડા આગેવાન વીર ખેતરો લેવા વીર ખેતરો લેવા વીર ખેતરો લેવા મારી ચામુંડ વહે આખી નો દાતા પણ ભૂખજી ભૂખ્યા માણાને મારી ભોજન આપતા એ બોલી સડું પૂરે મારી દેવ ચામુંડ ચાચો સમજણ મારી કોટડાના કાઠાની દેવી અને એક દી મારી સોટીલા મુજાની ચામુંડ આવે બાપ અને બે ખડી ખડીડા મારો આ સોટીલો ડુંગરો સાહેબ અહીંથી આખો નથી પણ મારો સોટીલો ડુંગરો જો રેઠો મેલી ઈ ચોટીલો તો અતારે થયો પેલા જાલંધર નામનો પહાડ હતો ભાઈ અન કદાચ મારો ભૂખરો ડુંગર આખો મેલી રેઠો મેલી અને જો હું ચામુંડા ઉડણ થઈ જાઉં ને તેથી મને ચામુંડા ફોટ પડી જાય ફોટ પડી જાય ફોટ પડી જાય આવાજ આવાજ तारे सेनी से सवारी ममजरो 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 हम मजरो लोने मगवला आ धावड़िया मोरबी ग्रुप तरफથી ભગવા રાવળદેવને આપણે સાહેબ જોરદાર તાળીથી વધાવ્યો ભલો 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 મારું મોરબી ગ્રુપ ભલો ભલો હે તારે હો તારે હો તારે તારે તારે
ગ્રુપ ઓફ ટાઈગર મેલડી મોરબી વાળા એક જ ગ્રુપ ઓફ ટાઈગર આવડે ભગવા એક ને આપે છે ભાઈ હા ઓલા 500 પણ એમને એટલે 1500 નો એક રૂપિયો થયો ભાઈ જોરદાર લાગજો દાવલો ભાઈ ભાઈ જય હો જય હો કદાચ મારી બ્રહ્માંડ જેવો ધીવો ધણી આવે ગળામાં અને એક દી મારા તમારા કાળા માથાના માનવીના જો દુઃખને ખખેરી ન નાખે ને તેથી તો મન ભગવતી બ્રહ્માણી દેવને ખોટ પડે શું કે બાપ મારા દુઃખને ખંખેરી ના મારા દુઃખને ખંખેરી ના સંસારી રે हमारा दुख खंखेरी ना हमारा दुख खंखेरी ना हमारा મારી ફૂલના ફૂલના ઘડી ફૂલાની દીદી મારી ટપોરલ કાળી નાગણી મારી ટપોરલ કાળી નાગણી અરે સાહેબ મારી મેરડી તો એટલું કે કોઈ મારી મેરડીના મારા માથે ડગલા માંડી દકતા જ મારા બની જા એના એક રોવાણે કદાચ તુહી મેરડી તુહી મેરડી તુહી મેરડી તુહી મેરડી કદાચ આવું ભજન ચાલુ થઈ જાય ભલો 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 મારી મેરડી ભલો આન આવું કદાચ રટણ ચાલુ થાય બા અન જગતમાં મન મેરડીને નમી એકવાર માર મેરડીને નમન કરીને હમણાં ઓલું નવું નીકળું છે ભાઈ આ હા ભળજો પુષ્પા ઝૂકેગા નહીં એ આનું બનવું હોય તો પુષ્પાના બાપને ઝૂકવું પડે સાહેબ કારણ આને તો નમે ઈ ગમે આયા પુષ્પા ઝૂકેગા નહીં નો હાલે અને જેને જેને એવું કીધું છે ને ઝૂકેગા નહીં એને તો મારી મેરડીએ મૂળિયા ઉખાડી નાખવા મેલડી તમારી માતા ભાઈ લાયન ઓફ મેલડી ગ્રુપ આ મારી મેલડી વાળા છે જો અન જગતમાં મારી મેલડી કે કોઈ મારા છોરું હોય અન દુનિયામાં કોઈ ગરીબ જાણી લાખ જાણી ભિખારી જાણી અન આમ લાંબી આંગળી કરણ કદાચ મન મેલડીને અંતરથી ઓરતો કરે બા સાહેબ હું તો રાવણ દેવનો દીકરો એવું કહું છું કે જેથી તમારું મન દુભાઈ સાહેબ મેલડીના જે છોરું છે એના માટે હું મેલડી વાળા છે જેથી તમારું મન દુભાઈ ભાઈ તેથી કોઈ કાળા માથાના માનવીને ન કહેતા સાહેબ રાજી થાય પણ કદાચ મારી હવા વેતની કાળી નાગણી કે મન બળાવી દે અને આમ કોઈ લાંબી આંગળી કરે અને જગતની માલપા જો આંગળીને કાપી કરડીને જો હું મેલડી ખાઈ ન જાઉં ને તેથી હું ધૂળીના ઘડી લાલી મેલડી લેવા
આ નવરંગા માંડવાની માલિકા જેના જેના કુળની માલિકા કદાચ મારી મેલડી જેવી જીવો ધણી પૂજાતી હોય મારી મેલડી દેવ પૂજાતી હોય અને એના એક એક રૂવાને કદાચ મારી મેલડી રમતી હોય પણ એના કાંડે કદાચ મારી મેલડી રમતી હોય એટલું નહીં ભૂવો હોય ભગત હોય કોઈ મારી મેલડી હા 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 બોલો 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 રેઠાણ માંડા તમે કાશી માં ઓહો મારો કાશી નો કોટવાલ ધણી મારો ઉજનો રાજા મારો કાળો ભૈરા અની મારો કાળો ભૈરો આવે છે પણ જગતની માલ માં કાળા માછાના માંડવીના જો દુખ ને નો પીતો જાય ને તેથી આ ચામુંડના માંડવામાં મારો કાળ ભૈરો આવ્યો નો આવ્યો કેવો શું કે યો કાળ ભૈરો રમે દાદા કાળ ભૈરો રમે જો લીલુડા માંડવડામાં કાળ ભૈરો રમે જો આ મેલડી સોરવા મારી મેલડી વાળા રમવાન આવ્યા દાદા રમવાન આવ્યા દો કાળ ભૈરો દાદા દાદા રમવાન આવ્યા દો आवाज आवाज आलो आलो मोज करावे दादा मोज करावे काळ भैरो दादा नाना काळ भैरो दादा नाना मोजू करावे दादा मोजू करावे होशीला दादा सारी दुनिया दीवानी दीवानी
આવો જો ભૂદેવ દેવાના ભેરવવાને આવો જો દાદા માટે સિગરેટ લાવું જો સિગરેટ લાવું દાદા સિગરેટ લાવું જો ઓછીલા દાદા મારા સિગરેટ લાવો ઓ સિગરેટ આવ્યો દાદા સિગરેટ આવ્યો જો કાળ ભેરો દાદા માટે સિગરેટ લાવ્યો જો સિગરેટ લાવ્યો દાદા સિગરેટ દાદા માટે અતાર લાવું જો અતાર લાવું દાદા અતાર લાવું જો ઓછલા દાદા મારા અતાર લાવો दादा तू हमेशा मेरे साथ रहे મોજ કરાવો રે દાદા મારા ભગવાન વેલા આવે બોલ કાળ ભૈરવ દાની જય પંકજભાઈ